હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું સ્વાદની સફરમાં। આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી ફ્રેન્ચ ફ્રાઈઝ। આ ફ્રેન્ચ ફ્રાઈઝ માત્ર 15 મિનિટમાં જ બની જાય છે। આગળ હું તમને વિડીયોમાં એવી ટ્રીક જણાવીશ જેનાથી તમારી ફ્રેન્ચ ફ્રાઈઝ દરેક વખતે રેસ્ટોરન્ટ જેવી જ ક્રિસ્પી બનશે। તો ચલો શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા 2 નંગ બટેકા લીધા છે। આપણે આ બટેટા મોટી સાઇઝના લેવાના છે જેથી આપણી ફ્રાઈઝનો શેપ એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવે। તમને વેફર બનાવવાના લાલ બટેટા ન મળે તો તમે કોઈ પણ વેરાયટીના લઈ શકો છો। મેં અહીંયા નવા બટેટા આવે તે લીધા છે જેમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે, તો તેની આપણે છાલ કાઢી લઈશું ને આ બટેટાને આપણે સાઈડમાંથી કટ કરી લઈશું। આ કટ કરેલા બટેટાનો તમે શાક બનાવવામાં પણ યુઝ કરી શકો છો। તો આવી રીતે આપણે બંને સાઈડથી બટેટાને કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં બંને સાઈડથી બટેટાને કટ કરી લીધું છે। હવે તેને આપણે આવી રીતે રાખી દઈશું અને તેમાંથી લાંબી સ્લાઇસ કટ કરી લઈશું। આપણે બહુ વધારે જાડી કે બહુ પતલી નથી કટ કરવાની, તો આપણે 1 સેન્ટીમીટરની સ્લાઇસને કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં એકદમ પરફેક્ટ એવી સ્લાઇસ કટ કરી લીધી છે। તો આવી જ રીતે આપણે બધી જ સ્લાઇસને કટ કરી લેવાની છે। જો તમને મારી રેસિપીઝ જોવી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો જેથી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। તો મેં અહીંયા બધી જ બટેટાની સ્લાઇસ કટ કરી લીધી છે। તમે જોઈ શકો છો। હવે તેમાંથી આપણે 1 સેન્ટીમીટરના કટ લગાવીશું અને તેમાંથી ફ્રાઈઝનો શેપ આપી દઈશું। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા સરસ એવી ફ્રાઈઝ પણ કટ કરી લીધી છે। આપણે આ ફ્રાઈઝને બહુ જાડી કે પતલી કટ નથી કરવાની, આ રીતે જ રાખવાની છે। તો તમે એક જોડે 3 ફ્રાઈઝ પણ કટ કરી શકો છો। તો મેં 3 સ્લાઇસ રાખી છે અને તેમાંથી પણ આપણે 1 સેન્ટીમીટરના કટ લગાવીને ફ્રાઈઝ કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી સરસ એવી ફ્રાઈઝ કટ થઈ ગઈ છે। મેં અહીંયા બધી જ ફ્રાઈઝને કટ કરી લીધી છે। તો હવે આપણે આને વોશ કરીશું। તો હવે આપણે એક બોલમાં પાણી લઈશું ને તેમાં આપણે કટ કરેલી ફ્રાઈઝ નાખીશું। તો બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ હોય છે તેથી તેને વોશ કરવી જરૂરી છે। તો તમે જોઈ શકો છો કે આપણું પાણી વ્હાઈટ થઈ ગયું છે, તો તેમાં સ્ટાર્ચનું પ્રમાણ હોવાના લીધે તો આપણે સરસ રીતે વોશ કરી લઈશું અને ત્યારબાદ તેને આપણે બીજા પાણીમાં ટ્રાન્સફર કરી દઈશું। આપણે આને 3 વખત સાફ કરીશું જેથી તેમાં રહેલું સ્ટાર્ચ નીકળી જાય। તો તમે જોઈ શકો છો કે મેં સરસ એવી વોશ કરી લીધી છે। હવે આપણે તેને ત્રીજા પાણીમાં ટ્રાન્સફર કરી દઈશું ને તેમાં પણ આપણે તેને સરસ રીતે વોશ કરી લઈશું। તો હવે આપણે પાણી એકદમ ક્લીન આવે છે, મીન્સ ફ્રાઈઝ સરસ એવી સાફ થઈ ગઈ છે। તો હવે આપણે તેને બાફીશું। તો તેના માટે આપણે એક પેનમાં પાણી નાખીશું અને પાણી ગરમ થાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। જો તમે વ્રત માટે બનાવતા હોય તો મીઠાની જગ્યાએ તમે સેંધા નમક એટલે કે સિંધાલાનો યુઝ પણ કરી શકો છો ને પાણી ગરમ થાય એટલે તેમાં આપણે કટ કરેલી ફ્રાઈઝ એડ કરી દઈશું ને તેને 5 મિનિટ માટે કૂક થવા દઈશું। તો આપણે આ ફ્રાઈઝને હાફ કૂક કરવાની છે, તેને પૂરી કૂક નથી કરવાની। તો તેને વચ્ચે હલાવતા રહીશું જેથી તે સરસ રીતે કૂક થઈ જાય। તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે। તો આપણે એક છરી દ્વારા એક ફ્રાઈઝ લઈશું ને તેને હાથમાં લઈને ભાંગીએ તો તમે જોઈ શકો છો તે કે સરળતાથી તૂટી જાય છે। તો હવે તેને આપણે ડ્રાય કરીશું। તો કિચન ટોવેલ કે કોઈ કોટનના કપડામાં આપણે આ ફ્રાઈઝને રાખીશું અને તેને ઢાંકીને 5 મિનિટ માટે ડ્રાય કરી લઈશું જેથી તે સરસ રીતે ક્રિસ્પી બને। તો 5 મિનિટ થઈ ગઈ છે અને તેમાંથી આપણે ફ્રાઈઝ લઈને જોઈએ તો તે સરસ રીતે ડ્રાય થઈ ગઈ છે। તો હવે આપણે તેને બાફીશું। તો ગરમ તેલમાં આપણે ફ્રાઈઝનો એક ટુકડો નાખીશું તો તે ઉપર આવી જાય છે, મીન્સ આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં બધી જ ફ્રાઈઝને એડ કરતા જઈશું। તે એકબીજા સાથે ચોંટે નહીં તેનું ધ્યાન રાખવાનું। તો આપણે તેને સરસ રીતે હલાવી લઈશું। આ ફ્રેન્ચ ફ્રાઈઝને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાની છે। આને આપણે ડબલ ફ્રાય કરવાની છે। આ જ છે એક સિક્રેટ ટિપ્સ જેનાથી તમારી ફ્રેન્ચ ફ્રાઈઝ પણ એકદમ ક્રિસ્પી થશે। તો તે હાફ કૂક થઈ ગઈ છે, તો હવે તેને આપણે લઈ લઈશું અને આવી જ રીતે આપણે બાકીની ફ્રાઈઝને પણ એડ કરી દઈશું। તમે આવી રીતે ડબલ મેથડથી તેને ફ્રાય કરો છો તો તમારી ફ્રાઈઝ દરેક વખતે ક્રિસ્પી જ બનશે। ફ્રાઈઝને મેં ફ્રાય કરી લીધી છે। હવે તે ઠંડી થાય એટલે આપણે તેને તેલમાં એડ કરી દઈશું ને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો જ રાખવાની છે। ફ્રાઈઝને ક્યારે પણ હાઈ ગેસની ફ્લેમ ઉપર ફ્રાય નહીં કરવાની।
તો ફ્રાય કરતી વખતે આવી નાની મોટી ટિપ્સનું ધ્યાન રાખશો તો તમારી ફ્રાઈઝ પણ એકદમ ક્રિસ્પી જ બનશે. તો આપણી ફ્રાઈઝ સરસ એવી ફ્રાય થઈ ગઈ છે. તો હવે તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું. તેમાં આપણે ઉપરથી મીઠું નાખીશું. તમે મીઠાની જગ્યાએ સિંધાલું પણ નાખી શકો છો અને તેને મિક્સ કરી લઈશું. તો બની છે ને એકદમ રેસ્ટોરન્ટ જેવી જ ક્રિસ્પી. તો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.